હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો અત્યારે હું રાજકોટ આવી છું અને સાંજના 5:30-6 જેવું થઈ ગયું છે અને અત્યારે અમે જઈ છીએ અહીંયા અમારા ગામથી 1 કિલોમીટર જેવું છે સાત હનુમાન મંદિર. ત્યાં જાય છીએ હું અને મારા કાકાની છોકરીને અમે 4-5 જણા જાય છીએ. તો ચાલો હું તમને રસ્તો બતાવું અને અમારા ગામનું એ મંદિર પણ બતાવું. તો હવે અત્યારે હાલવાનું ચાલુ કરી દીધું છે અને રામાપીરના મંદિરે પહોંચી ગયા હી. અમે કોણ કોણ જાય હી કહી દઉં. આ છે આકાશ, મારા જમાઈ. આ છે મારા કાકાની છોકરી અને દીકુડી, વન એન્ડ ઓનલી વિમલભાઈ. આ છે મારા ગામનો રસ્તો જે હનુમાન મંદિર સુધી જાય છે અને આ બધા કારખાના છે અહીંયા. પહેલાં તો અહીંયા કાંઈ આવું હતું નહીં, પબ્લિકે કોઈ એટલું બધું નહોતું, પણ અત્યારે તો ઘણું વાહન ને પબ્લિક ને કારખાના બહુ થઈ ગયા છે. જો અહીંયા રોડ ઉપર થોડીક મારામારી થઈ ગઈ એવું લાગે, એક્સિડન્ટ થઈ ગયું લાગે છે. બધાય થોડીક બધી શાંત કરે છે એવું લાગે છે. જો આ વિમલો અમને પાછળની સાઈડથી લઈ જાય છે. જો ભૂલા પડ્યા ને તો તારો વારો હે. ભૂલા પડો, સીધા જામ હાલવાનું આવે. આ પાછું હે કારખાના આખાઈમાં બાપા, કે ભૂલા પાડીશ તો તું અમને. નો પડો. જો ફાઇનલી મંદિરે પહોંચી ગયા હી. વિમલાને રસ્તો તો ખબર હતો, નગર મને તો એવું હતું કે આ વિમલો કે ગોટાડે ચડાવે ને તો સારું, પણ પહોંચી ગયા હી. તો જો હવે મંદિરે અમે પહોંચી ગયા છીએ. આ પાછળનો રસ્તો છે. જો બહુ બધું પબ્લિક છે કેમ કે અહીંયા ઠાકરજી અને તુલસીમાના લગ્ન થાય છે. તો જાન આવી છે એટલે જાનૈયા અને માંડૈયા બહુ બધી પબ્લિક છે. જો આ છે હનુમાન બાપાનું મંદિર. જય હનુમાન દાદા. અમે તો આજે બીજી વાર આવ્યા છીએ, સવારમાં આવ્યા હતા. મંદિરે અમે બેસી ગયા છીએ કેમ કે બધા એવું કહેતા હોય કે હાલીને તમે કોઈ મંદિરે જાઓ તો 5 મિનિટ બેસવું જોઈએ, ડાયરેક્ટ એમના દર્શન કરીને નીકળી ના જવાય. ત્યારે હવે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. એકદમ અંધારું થઈ ગયું છે. હવે અત્યારે તો આવ્યા ત્યારે તો હાલીને ગયા હતા, હવે અત્યારે તો રિક્ષામાં બેસી જવાનું છે, જે રિક્ષા મળે એમાં. મંદિરેથી હાલીને પાછા ઘરે આવી ગયા છીએ અને એકદમ અંધારું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે સાંજનું જમવાનું બનાવવાનું બાકી છે, તો બનાવશું અને મળીએ સવારે. તો ખ્યાતિબેન હવે જાય છે એના ઘરે. બાય બાય કરી દે. બાય બાય, હું મારા ઘરે જાઉં છું. બાય બાય. બાય બાય. ખ્યાતિબેન હવે કેદી પાછું આવવાનું છે? કાલે જ? હા. ક્યારે આવશો? મમ્મી ભેગા આવશે. સારું હો, આવજો. હાલો બાય બાય. તો અત્યારે હું મારા મમ્મી પપ્પા અમે જાય છીએ મારા કાકાની છોકરીનું નક્કી કરવા. હું મમ્મી ચોખા ખાવાનું? ચોખા ખાવા એમ એવું કહેવાય. જાય છીએ અત્યારે બપોરના ટાઈમે. તો હાલો હવે જ્યાં આવવાનું હતું ત્યાં પહોંચી ગયા હી અને આઈસરમાંથી ને બધી બાયું ઉતરે છે. તો હાલો હવે અત્યારે બપોરના 1:30 થઈ ગયા છે અને બાયું બધી ભૂખી થઈ ગઈ છે. તો હવે જાય હી જમવા. આ બધાય છે, આ મારા પપ્પાના ભાઈ છે અને બીજા આગળ ગયા મારા ભાઈ છે. આ મારા મોટા બા છે. આને તમારા મમ્મીને તો ઓળખતા જઈશો અને આ મારા મોટા બા છે. કોણ કોણ આવ્યા હો? બીજા? હા.
તો જો પાછી બાયું બધી બેહી ગયું છે ગાડીમાં. હાલો હવે જાય ઘરે. હાલો આપણે તો આ ગાડીમાં જવાનું છે. એમાં ઓલરેડી બધા બેહી ગયા છે. કોણ કોણ હે? એક તો રાટલો હે, એક તારું નામ શું હે? મને ભૂલાઈ ગયું. નિરાલી, નેહા, મોટા બા, મારા મમ્મી, મારા પપ્પા, અમે બધા હવે આમાં જવાના છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.